જય માતાજી, ઓમ નમઃ શિવાય. કેમ છો દર્શક મિત્રો? હું જાજા પ્રદ્યુમનસિંહ આજના આપણા વ્લોગમાં સ્વાગત કરું છું. અને આજે તારીખ 1/3/2025ના રોજ જે કહેવાય કે આપણે શ્રી શિવ મહાપુરાણનું જે સ્થાપન કર્યું હતું 23/2/2025ના રોજ, તો આજે એને પૂર્ણાહુતિ છે. તો આજે છેલ્લો દિવસ, તો આપણે અહીંયા હવન થવાનો છે આજે મહાયજ્ઞ. અને રાત્રે એટલે કે સાંજના 5 વાગે જે શ્રીરામ બ્લડ બેંક દ્વારા જે કહેવાય કે ભવ્ય બ્લડ ડોનેટનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને હાજરી આપે. અને આજે આપણે છેલ્લો દિવસ એટલે 7 દિવસ આપણે સત્સંગ કર્યું અને ભજન કીર્તન શિવજીના ગુણગાન ગાયા. તો ખૂબ મજા આવી આપણે. તો આજે છેલ્લો દિવસ છે, બધા લોકો હળી મળી અને આપણો જે પ્રસંગ છે એ પૂર્ણાહુતિ લઈ જઈએ. અને બધા લોકોનો ખૂબ ખૂબ આભાર કરું છું દિલથી, કે જે લોકો એમાં નાનો મોટો જેટલો પણ સાથ સહયોગ તન મન ધનથી આપ્યો એ બધાનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું મારા વતી. અને આખા પોરબંદર બિરલા કોલોની, ઇન્દિરાનગર અને જે સત્સંગ મંડળ અને જે આ કાર્ય કરે છે એ બધા લોકોથી હું બધા લોકોનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય માતાજી. તો આવા જ પ્રસંગમાં આપણે મળતા રહેવું. જય માતાજી. નામ લઈને અથવા તો મંત્ર બોલીને આહુતિ આપીએ, એ આહુતિ તે દેવતાઓ સુધી પહોંચે, એ દેવતાઓ અમારું કલ્યાણ કરે. આવી તમે અમારી ઉપર કૃપા કરજો. અગ્નિનારાયણ ભગવાન છે ને એ દૂત છે, એના મંત્રમાં જેમ લખ્યું અગ્નિ દૂતમ, એટલે દૂત છે ને જે કામ આપણે સોંપીએ એ કામ કરે. તો આપણે આહુતિ પહોંચાડવાનું કામ એને સોંપ્યું છે. હવે આ ભાઈને ચાલો વખત હોમવાનું તમારે હોમવાનું વર્તન ટપકું પાડવાનું, બાકી બધા હાથ જોડી રાખવાના છે. ઓમ મનસા ધ્યાત્વા ચલો હોમી લેજો. નમઃ ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રાય નમઃ ઓમ અગ્નયે સ્વાહા અગ્નયે નમઃ ઓમ સોમાદ્રાય યમાય કાલાય વિદર્ગુપ્તાય અગ્નયે અપાય ધરાય નારાયણાય ઇન્દ્રાય ઇન્દ્રાણ્યે પ્રજાપતયે સર્પેભ્યો બ્રહ્મણે ગણપતયે દુર્ગાયે વાયવે આકાશાય અશ્વેભ્યામ ચંદ્રાધિપતયે વાસ્તુપુરુષાય ઇન્દ્રાય અગ્નયે યમાય નિવૃતયે અનંતાય સંખ્યાતા સહસ્રાણિ જે રુદ્રાતિ ભૂમ્યામ એકાકુસહસ્રયોજનેવ ધન્વાનિ તન્મસી મહારુદ્રાય નીલગ્રીવા શતિકંઠા સર્વાધક્ષમાચરઃ એકાકુસહસ્રયોજનેવ ધન્વાનિ તન્મસી મહારુદ્રાય નમોસ્તુર્વેભ્યો જે પૃથિવ્યામ જે ખામન્નમિખવા દેવ્યો દશમરાદે રુદસદક્ષિણાદ સપ્રદેતિર્દશોર્ધસોર્ધ્વાહાદેવ્યો વસુદેનો અંતુદેનો હૃદયંતુ તે જંતિખો જસડો દૃષ્ટિ તમે ખામ જંબે દધ્વા મહારુદ્રાય સ્વાહાય નમઃ મહારુદ્રાય નમઃ ગ્રહા ઊર્જા હુતયો પ્રામતી તે ખાવિષિ પ્રયાણા વહાય ખમૂર્જકો સમગ્ર ભયામ ગૃહીતો ઇન્દ્રાય દ્વાજ ગણગણહામે ભદે જો નિરિન્દ્રાય દ્વાજ સ્થાતમમ સૂર્યાધ્યાય ગ્રહમંડળ દેવતા ભીર્મ અધિદેવતા ભીર્મ પ્રત્યાધિ દેવતા ભીર્મ લોકપાલ દેવતા ભીર્મ દિક્પાલ દેવતા નમઃ ઓમ નમઃ સૂતાય હંત્યૈ વનાનામ પતયે નમઃ ઓમ નમો રોહિતાય સ્તવતયે વૃક્ષાણામ પતયે નમઃ ઓમ નમો ભુવંતયે ભારિવસિતા યૌખધીનામ પતયે નમઃ ઓમ નમો મંદ્રિણે ભાણિજાય વૃક્ષાણામ પતયે નમઃ ઓમ નમ ઉચ્ચૈર્ઘોષાય ક્રંદયતે પતીનામ પતયે નમઃ ઓમ નમઃ કૃત્સ્નાય તયાધાવતે સતનામ પતયે નમઃ ઓમ નમઃ સહમાનાય નવ્યાધિનીનામ પતયે નમઃ ઓમ નમો નિઘાંગિને લઘુવાયસ્તે નાનામ પતયે નમઃ ઓમ નમો નિજે રવે પરિચરાય રૈણ્યાનામ પતયે નમઃ ઓમ નમો વંચતે પરિવંચતે સ્થાયુનામ પતયે નમઃ ઓમ નમો નિઘંગિન ઈઘુધિમદેરસ્કરાનામ પતયે નમઃ ઓમ નમઃ શ્રીકાય વ્યોજિઘા કોસભ્યો પુષ્ણનામ પતયે નમઃ ઓમ નમો શ્રીમદ્ભ્યો લબ્ધંચરભ્યો વિક્રેન્તાનામ પતયે નમઃ
કહેતા હતા કે આપણે વ્યસનને છોડી દઈએ. જરૂરી છે વ્યસનને છોડવું, કેમ કે આ શરીર છે ને એ અનમોલ છે. અને વ્યસન કરવાનો શોખ હોય તો અમે ગાદી ઉપરથી કહી છીએ કે એવું વ્યસન કરો કે રોજ આટલી વખત ભગવાન શિવનું નામ લેવું, આટલી વખત રામનું. વ્યસન છોડવા જેવા છે, અમુક કરવા જેવા છે. આપણે વ્યસન જેનું કરવાનું છે એનું નથી કરતા, નથી કરવાનું એનું. અખિલ બ્રહ્માંડનો નાથ સતત તમારી મારી નજર ઉપર. અમે પણ ઘણી વખત એમની કથાનો લાભ લેવા માટે, શ્રવણ કરવા માટે જાય. જો કે આમ તો અમારા સમાજનું પણ ગૌરવ છે, પણ બેન જ્યારથી શિવ પર ઘણો સમયથી બેન શિવ ઉપાસક છે અને બેન શિવ કથા વાંચે છે, એટલે સમાજનું તો કહી શકું, પણ હું એમ કહું છું પોરબંદર નહીં, બેન ભારતનું ગૌરવ કહેવાય, આપણા વિશ્વનું પણ ગૌરવ કહી શકાય. એટલે સુંદર મજાની બેનની એવી મધુરી વાણી છે અને પધાર્યા છે એટલે આમંત્રણને માન આપી અને આપણે બધા એમને કહીએ કે એમના સમયમાંથી એમને 5-10 મિનિટ ફાળવી અને બેન થોડી ઘણી વાણીનો આપણને બધાને રસપાન કરાવે. તો પૂજ્ય બેનને આપણે ओम नमः शिवाय। नमामि शमीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम अजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासम भजेहम। આપ સૌને મારા જય ભોલેનાથ અને ઓમ નમો નારાયણ. સૌ પ્રથમ તો અમારા ભાઈ શ્રી વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે એટલે એમના ચરણોમાં કોટી કોટી વંદન. આપ સૌ ભાવિક ભક્તો હરેક જીવની અંદર શિવ છે એવા ભાવથી આપ સૌને પણ મારા ઓમ નમો નારાયણ અને જય ભોલેનાથ. જ્યારે આવું સરસ કાર્ય હોય, એક વક્તા તરીકે હંમેશની માટે હું વિચારું કે જ્યારે કોઈને સાંભળવા આવો છો ત્યારે સાંભળવાનો લાહો લેવો એ અતિ ઉત્તમ છે, પણ છતાંય આપના પ્રેમને વશ થઈ અને આપે મને માઇક આપ્યું છે તો 5 મિનિટ હું મારા જે શિવ પ્રત્યે મારો ભાવ છે એ શબ્દોમાં વર્ણવીશ. પણ છતાંય આપ સૌ બહુ ભાગ્યશાળી છો કે ભાઈ જ્યારે આવ્યા પધરામણીમાં ત્યારે એમને મને વાત કરી કે અહીંયા રામકથા, ભાગવત કથા આ બધું થઈ ગયું છે ને હવે જ્યારે મહાદેવ આપના આંગણે આવ્યા છે એનો અર્થ એ થયો કે ત્રિવેણી તો તમારે અહીંયા જ છે. જેટલો લાભ બધાએ અત્યારે મહાકુંભનો લીધો છે એમ આપે પણ વાણીથી આ ત્રિવેણી સંગમનો લાભ લીધો છે અને એમાંય અમારા મહાસરસ્વતીની જેના ઉપર અસીમ કૃપા છે એવા કલ્પેશ બાપુની વાણીનો તમને જ્યારે લાભ મળ્યો છે. ખૂબ નાની ઉંમર છે, ખૂબ ભક્તિથી ભરેલા અને એમની પેઢીઓમાંથી જે અમારામાં લોહીમાં હોય એમ એમની પેઢીઓમાં અને એમની વાણીમાં તમને દેખાય કે કેવું એમનું જીવન, એમની વાણી અને એ બધા જના કારણે તમને જે આ 7 દિવસનો અનુભવ રહ્યો હશે બાપુનો કે જે હું અને તમે પણ શબ્દોમાં ન કહી શકો કે સાંભળવાથી તમને કેવો આનંદ આવ્યો હશે. આ તો તમે બધા જે માથા હલાવો છો એના ઉપરથી સમજી શકાય કે આપને બહુ આનંદ આવ્યો છે અને આવો જ આનંદ ફરી ફરીને બાપુને બોલાવજો અને કરાવતા રહેજો, કારણ કે એમની વાણીનો લાભ મળે એ જ આપણા બધા માટે તો ઉત્તમ છે. કારણ કે ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવ પર જમણા ફિરે જેમ તેતર પર બાજ. ઘડીકની એ ખબર નથી, જ્યારે સમય મળે ત્યારે ઈશ્વરનું નામ ભજી લેવું, આનું નામ જ સત્સંગ. માણસો કેમ કે સત્સંગ કરો તો ઈશ્વરની પ્રાપ્તિ થાય અને નવધા ભક્તિની પ્રથમ ભક્તિ પણ શ્રવણ છે અને તમે આટલા દિવસ થયા આ પ્રથમ પગથિયાથી લઈને અંતિમ સુધી પહોંચો એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું. એ છે મહિમ ન પારમ તે પરમ વિદુષો યત્ય સદશી સ્તુતિર બ્રહ્માદિ નામપી તવ સ્વન્ના સ્ત્વય ગિર. ખુદ જો બ્રહ્માજી વિષ્ણુ પણ બોલવા ધારે તો શિવ વિશે બોલી ન શકે તો મારા તમારા જેવા પામર જીવોની તો વાત જ શું કરવી હે. એટલે શિવ એ તો નિરાકાર છે, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. એના વિશે બોલવું જ શું? જે શબ્દોનો દાતા છે, જે સંગીતનો દાતા છે, ઓમમાંથી આખી સૃષ્ટિની વ્યાપ્તિ છે, તો આવા નિરાકાર તત્વ વિશે શું બોલી શકાય?
જ્યાં આપણી મતિ પૂરી થઈ જાય ત્યાંથી ભગવાનનો વિચારવાનું શરૂ થાય તો આવા અલ્પમતિવાળા વિશેષ તો મહાદેવ ઉપર શું બોલી શકે, પણ એટલું ચોક્કસ કહી શકાય કે હે નિરાકાર, હે ઓમકાર તત્વ, હે શિવ તત્વ, અમે જે કાંઈ અમારી કાલી ઘાલી ભાષામાં આ શિવ પુરાણ અંતર્ગત આટલા દિવસ અમે જે સાંભળ્યું, જે શ્રવણ કર્યું છે, એનું મનન અને છેલ્લે નિદિધ્યાસન, આ ત્રણ જ્યારે પ્રથમ દિવસ વિદ્વેશ્વર સંહિતા, 7 સંહિતા, બાપુ હમણાં જ્યારે હું આવી ત્યારે મેં સાંભળ્યું કે 7 સંહિતા આજે અર્પણ કરવા જઈ રહ્યા છે, 24,000 શ્લોક છે. તો એની શરૂઆતમાં જ કીધું છે કે બધા સાંભળવા સક્ષમ નથી, બધા બોલવા સક્ષમ નથી, તો આવા જીવો ભગવાનને કેમ પામી શકે? જે શ્રવણ, મનન અને નિધિધ્યાસન ન કરી શકે તો એ શિવ તત્વને કેમ પામે? તો કે શિવલિંગની પૂજા અને પાર્થિવ લિંગની પૂજાથી ભગવાનને પામી શકાય. મંદ બુદ્ધિનો જીવ પણ જો શિવલિંગ ઉપર અભિષેક કરે તો એને પણ ભગવાન બુદ્ધિ આપે છે. તો આના જેવો ઓઢાર દાનીને છે મહાદેવ. આનાથી મોટો દાતા દુનિયામાં કોઈ છે જ નહીં. અને માંગી માંગીને 2 હાથવાળા પાસે શું માંગવું? માંગવું હોય તો 1000 હાથવાળા પાસે ન માંગીએ. એટલે આવી સરસ આપણને વિચાર, આવું સરસ શ્રવણ કરવાથી જે સારા વિચારો આવ્યા એ જીવનમાં ઉતરે, બસ એ જ ભાવની સાથે મારા શબ્દોને વિરામ આપું છું. અવાજ થોડોક બેસી ગયો છે, તબિયત સારી નથી, પણ છતાંય અમારા ભાઈનું તેડું હોય ને હું ન આવું તો મને અધૂરું લાગે. એટલા માટે ભાઈના જે સરસ કાર્ય છે આપ સૌનું, અને આમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે, આપને પણ વિશેષ લાભ મળતો રહે એ આશીર્વાદ છો. મહાદેવના ચરણોમાં વંદન છો. મારા શબ્દોને વિરામ આપું છું. જય ભોલેનાથ. સ્ટેટસમાં નાખી જન્મદિવસની ઉજવણી એવી કરવી છે બાપુ કે તે દિવસે ભગવાન શિવ મારી નજીક દેખાતા હોય ને એવું મને ભાસ અને પ્રથમ દિવસે સુંદર મજાની એક તો એમ કહું છું 13મું જ્યોતિર્લિંગ હોય ને એવી રીતે આપણે મહાદેવની એનું હજી બીપી માપવાનું છે. સ્વાગત કર્યા છે. ભલે કોઈ ગિરિબાબુ કોઈ આવી અને આ સુંદર મજાનું પેઇન્ટિંગ બનાવ્યું છે, પછી એની અંદર સુંદર મજાનું એક દિવ્ય પેઇન્ટિંગ આપી અને ભગવાન શિવને અહીંયા બિરાજમાન કર્યા છે. પછી મારું લખી લેજો, નાથાભાઈ પરમાર, પોઝિટિવ છે. આમાં એ વસ્તુઓ કદાચ ઉપયોગ ન થઈ હોય કે જે આપણા ભોળાનાથના મંદિરની અંદર શિવાલયમાં જે શિવલિંગ હોય, પણ તમે આને બીપી ચેક કરાવી લઉં. અને આ શું કહો છો, ભગવાન દેવાદિદેવને એવી પ્રાર્થના હાલા કોપી આવી ગયો બાપુ. આ બિરલા કોલોનીની અંદર એક વખત દેવાદિદેવ મહાદેવ વધારે અને એની કાયદેસર રીતે પ્રાણ પ્રતિષ્ઠા થાય અને ભગવાન શિવ બિરાજમાન થાય. નામ કીધું કે અમે રાખ્યું છે કે જંગેશ્વર મહાદેવ. એનો મહિમા છે, શાસ્ત્રોમાં પણ છે, રામચંદ્રમાનસની અંદર પણ બિરલા સાગર કોલોની બ્લડ કેમ્પ ડોનેશન શ્રી રામ બ્લડ બેંક તરફથી શિવ મહાપુરાણમાં ભવ્ય આયોજન. આપણા ભારત વર્ષની અંદર પુરુષો છે, કોઈ એવી શક્તિ છે કે જેના વિચાર માધ્યમથી 90મી વાર બ્લડ ડોનેશન કરેલ છે જીગરજાન મિત્ર માટે. મહાપુરુષોનું આપણે અભિવાદન સ્વાગત કરવું જોઈએ. એવા સુંદર વિચાર લઈ અને માત્ર ને માત્ર કથા વાંચે એવું નથી બેન. કથા એટલું એજ્યુકેશન છે, પણ તેમને આમ તો મારા બેન જ નાનપણથી જ એને શિવ ભક્તિ લાગી. અમારા બંને સાહેબ આવ્યા છે, ક્યારેક સતી થઈને આવ્યા, ક્યારેક માં ઉમા થઈને આવ્યા, ક્યારેક માં હિમાલય ને ત્યાં પાર્વતી બનીને આવ્યા છે. હરેક સમયમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરી છે. ભગવાન શિવની એવી પૂજા કરી કે ભગવાન શિવને હરેક જન્મની અંદર આવવું પડ્યું છે. એવી જ રીતે ભગવાન શિવ અને માં પાર્વતીએ જ્યારે ત્યારે દિવ્ય સત્સંગ કર્યો ને, એ સત્સંગનો જે મહિમા ઉતાર્યો ને, એવી જ રીતે અમારા બેન અને ભરતગીરી બાબુ ભગવાન હસમુખભાઈ રાઠોડ તરફથી પોતાના નોકરીના શ્રીરામ બ્લડ બેંકને બ્લડ ડોનેશન. કાલા હોય તો 7 દિવસમાં એક દિવસ મારે ઘરે નથી થતી, પણ બેનનો ત્યાં આશ્રમ છે, તે કાલાવતી પણ દૂર છે, ત્યાં પણ
ભૂખ્યા હોય તો ભોજન મળતા હોય, ઘણા બધા એવા જે આપણા સનાતન ધર્મને શોભે એવી પ્રવૃત્તિ હાલતી હોય અવારનવાર, ત્યાં પણ એને આવવું પડે. પોતાની નોકરી આ બધું એમાંથી સમય શેડ્યુલ કાઢી અને અનેક જગ્યાએ હમણાં શિવરાત્રિના દિવસે તેને ઘણા બધા એવા ભક્તિમય કાર્ય કર્યા છે, પણ થોડી તબિયત એવી કોઈ આમંત્રણને માન આપી આજે બેન વિદાય સમયે પણ એને હાજરી આપી છે. આપણે હાલો બ્લડ ડોનેશન કેમ્પમાં જેને બ્લડ દેવું હોય તે વહેલી તકે આવી જાઓ. બધા 2 મિનિટ માટે ભગવાન શિવને યાદ કરી એનું ધ્યાન કરી ત્યારબાદ આપણે થોડી વારમાં બધા વિરામ તરફ જઈએ. પહેલા આપણે દ્વાદશી ઊંડી આરતી અને એનો થોડો મહિમા જેટલો લેવાય એટલો લેતા જ આવો. મારી સાથે સાથે બધા ભગવાન શિવનું ધ્યાન કરીએ. એરિયામાં બિસ્કિટ છે ને જો બાજુ પડ્યા. રેડી બંધ કરી દઉં. બમ બમ બોલે, બમ બમ બોલે. મારો દેવાધિદેવ બિરાજમાન હોય તો કોફી હોય પી લ્યો ના ભાઈ. આ મનખો છે ને એ ભગવાન પ્રભાસ પાટણની અંદર સોમનાથની નજીકમાં ભગવાન ભગવાન શિવનું ધ્યાન કરતા કરતા અને ભક્તોને યાદ રેડી કાંઈ ઘટે નહીં. આપણે અખિલ બ્રહ્માંડનો નાથ જગત ગુરુ તરીકે આપણે જેને માનેલી છે, જ્યાં આપણે ગોકુળમાં જાય તો એ રમણ રેતીની અંદર આપણે આરોપવું પડે છે ભગવાનની ભક્તિમાં, કેમ કે રમણ રેતીનો મહિમા એવો છે, ગોવર્ધનનો મહિમા એવો છે. તો એ ગોકુળની ભૂમિમાં જ્યારે ભગવાન આવ્યા છે ત્યારે એ ગોકુળ વાસીઓનો આનંદ કેવો, છતાંય ભગવાન ત્યાં 11 વર્ષ અને 52 દિવસ રહ્યા. ત્યારબાદ સીધા આવ્યા છે મથુરામાં. ભગવાને 14 વર્ષ ત્યાં વિતાવ્યા છે. હવે 14 વર્ષ ને 11 વર્ષ એટલે 25 વર્ષ થઈ ગયા. કેમ કે આ જગતનો મા અને બાપ જ્યારે સમય આવ્યો છે ત્યારે ભગવાન દેવાધિદેવ મહાદેવે અર્ધ નારેશ્વર સ્વરૂપ લીધું છે. એટલે ગઈકાલે કીધું કે ડાબા ભાગમાં સ્ત્રી પુરુષના, ડાબા ભાગમાં સ્ત્રી અને જમણા ભાગમાં પુરુષનો આ તત્વ છુપાયેલા આપવામાં આવ્યું છે એવા દેવાધિદેવ મહાદેવ. એટલે આવો આજે વિદાય સમયે પણ આપણે એને જગતના મા બાપ ભગવાન ભોળાનાથ અને મા ભવાની તમેવ માતા છે પિતા તમેવ માતા છે પિતા તમેવ વિદ્યા તમેવ સર્વં તમેવ દેવ. ત્યાં આવી જ રીતે 10 કરોડ મંત્રના જાપ થાય છે અને પારસી રીતે હોય તો જ એનાથી સરળ રીતે સમજાવી શકાય, કેમ કે આ ગુજરાતીમાં અવાજ તમારો નથી આવતો. Oh
દ્યો લા ભાઈ દ્યો. કરો ને તો એ એટલી બધી એમનીમાં ચિંતાઓ એક એક ઘાટ ઉપર તમે જુઓ એટલે તમને એમ લાગે કે શિવ સિવાય આ જગતમાં કાંઈ છે નહીં. એવી આ કાશી નગરીની અંદર ભગવાન બિરાજમાન થાય છે. ત્યાં સોનાનું એમ કહેવાય છે કે શિખર છે. એવા મારા કાશી નગરના વિશ્વનાથ મહાદેવ અને ત્યાં કાશીના કોટવાલ બિરાજમાન છે. એટલે દેવતાઓ જયકાર કરે છે. બોલીએ કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. અને ભગવાન શિવે કીધું છે કે ગમે એવો પ્રલય કાળ આવશે, ગમે કષ્ટ આવશે તો ત્યારે કાશી નગરીને છોડી નહીં જાઓ એવું દેવાદેવ મહાદેવે કીધું છે. એટલે ભગવાન ત્યાં હંમેશાને માટે એ સ્થાનની અંદર નિવાસ કરે છે. એવી જ રીતે કુદરતી એની પોતાની દેવને ઈચ્છા થાય છે એટલે ઘટના કરી અને સમુદ્રમાં ફેંકે છે. એવા સમયે દુષ્મા છે એ ભગવાન શિવનું પૂજા થાય છે કે મારું અને એ બાળકને માટે એવા સમયમાં દેવાદિદેવ મહાદેવનું ધ્યાન કરે છે અને એ સમુદ્રમાંથી આ બાળક સજીવન આવે છે. આ દેવતાઓ ભગવાન શિવને જયકાર કરે છે. આ ભગવાન ત્યાં કહે છે કે માગો માગો એટલે કહે છે કે તમે અહીંયા બિરાજમાન થાઓ. હે દેવાદિદેવ, હે કરુણાનિધિ, હે દયાના દાતાર. એટલે ભગવાન ત્યાં બિરાજમાન થાય છે. ભક્તોના સંત કરે છે અને ભગવાનનું ત્યાં એક નામ નગરની અંદર અને ત્યાં પાડો પણ પૂજાય છે. અને દિવસો વિતાવ્યા છે. પોરબંદરની અંદર આપણે એ વખત આવ્યો છું પણ આવીને મને એમ થયું છે કે મારો પોતાનો પરિવાર છે એવો બધાનો આ તરફથી પ્રેમ ભાવ રખ લેજો પછી. પછી એ એ અમે જોઈ લે ઓછું એક વધારે ભલે બધાએ અમને પોતાના માયના છે. તો બધાને નમો નારાયણ, ઓમ નમઃ શિવાય, જય સિયારામ. આવો હાલો મારે હાલો નામ લખાવો. એટલે બીમાર છે તું ભાઈ? લખા નામ. તેમજ તેમના ધર્મપત્ની જાગૃતિબેન અહીં કેપી બાપુ તેમજ સંગીતકારોને તેમજ ભક્તિ અને જ્ઞાનમાં ડુબાડે છે. તેમના જ ભાઈ શ્રી કેશવલાલભાઈ આપણી વચ્ચે આપણા જ કોલોનીમાં તેઓ મોટા થયા છે. તેમના પિતા શ્રી રામજીભાઈ આપણી જ બિરલા કંપનીમાં નોકરી કરતા હતા. તે દરમિયાન અહીં લલિતાબેને શ્રી રામજીભાઈ જોશી પાસેથી સંગીતનું જ્ઞાન મેળવી અને પોતે આગળ આવ્યા છે. તેવા લલિતાબેનના ભાઈ શ્રી કેશવલાલભાઈ તેમજ જાગૃતિબેન અત્યારે કેપી બાપુનો પુરસ્કાર આપી સન્માન કર્યા છે. આપણે સૌ તાળીઓથી એમને વધાવશું. ત્યારબાદ શ્રી વિશાલભાઈને પણ પુરસ્કાર આપી અને સન્માન કર્યા છે. કેશવલાલભાઈ રામજીભાઈ ઘોડાદરા તેમજ તેમના પરિવારનો ખૂબ ખૂબ આભાર તેમજ અભિનંદન પાઠવીએ છીએ. આજનો પ્રસાદ આજે મંત્ર દ્વારા જ આરતી આપણે અહીંથી બોલાવવામાં આવશે. તો હું શ્રી શાસ્ત્રી શ્રી વિશાલભાઈને વિનંતી કરું.
સરસ મધુર વાણીમાં ખૂબ જ સારા ગાયક કલાકાર છે અને આપણી કથામાં તેમને લાભ આપ્યો છે. તેવા જ રિધમિસ્ટ શ્રી કિશનભાઈને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ અહીં અમારા જે દિલીપભાઈ કુબાવત છે તેમજ હસમુખભાઈ સામતભાઈ બધા સ્વયંસેવકો જે આ કથામાં તનતોડ મહેનત કરે છે તેઓના હાથે પણ સન્માન કરાવવાનું હોય તો ઝડપથી અહીં આવી જાય. દિલીપભાઈ છે તેઓ કિશનભાઈનું સ્વાગત કરશે. ત્યારબાદ પ્રકાશભાઈ કાપડી જેઓ સરસ મજાનું ઓપ્ટોપેડ રિધમમાંથી પ્રકાશભાઈને વિનંતી કરીશ કે તેઓ કાપડીભાઈનું સ્વાગત કરશે. ત્યારબાદ સારામાં સારા કીબોર્ડિસ્ટ આપણા જ વિસ્તારના છે શ્રી મેરુભાઈ ઓડેદરા, તેઓનું સન્માન શ્રી સામતભાઈ નકુમ દ્વારા કરવામાં આવશે. બિલનાથ સાઉન્ડના પ્રતિનિધિ જો કોઈ હોય તો મનોજભાઈ, જેઓ આપણે ખૂબ જ સુંદર સાઉન્ડ સિસ્ટમ દ્વારા સેવા આપતા હોય છે. વખતો વખત આપણે જ્યારે પણ શ્રીમદ ભાગવત કથામાં પણ એને આપણે જ્યારે યાદ કર્યા ત્યારે તરત જ તેઓએ પોતાનો પૂરતો સહયોગ આપ્યો હતો. તો એવા શ્રી મનોજભાઈનું પણ સાલ ઓઢાડીને શિવકથાના આયોજકો તરફથી શ્રી હસમુખભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમનું સન્માન કરશે. ત્યારબાદ વચરાજ મંડપ સર્વિસના શ્રી પરબતભાઈ જો હાજર હોય તો ઝડપથી અહીં આવી જાય. વચરાજ મંડપ સર્વિસ અમારા વિસ્તારના જ છે અને અમને જ્યારે પણ આવા ધાર્મિક આયોજનો અમે કરીએ ત્યારે અમને તેમના તરફથી પૂરતો સહયોગ હોય છે કે તમે આયોજન કરો, મારા પૈસાની ચિંતા કરો માં, તમારું જે બજેટ હશે એ હું સ્વીકારી લઈશ. તો એવા પરબતભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ સ્વયંસેવકોની અમારે જ્યારે વધારે જરૂર પડે, ઇન્દિરાનગર વિસ્તારમાંથી અમારે 8-10 સ્વયંસેવકો જોતા હોય તો અમે પ્રદ્યુમનભાઈને યાદ કરીએ. તેમજ અમારે વિડીયોનું રેકોર્ડિંગ કરાવવાનું હોય તો પણ અમે એમને યાદ આશીર્વાદ લેવા માટે આવે. હું દિનેશભાઈને વિનંતી કરીશ કે તેઓ પ્રદ્યુમનસિંહને સાલ ઓઢાડીને સન્માન આપશે. પ્રદ્યુમનભાઈ એક એવી વ્યક્તિ છે કે જ્યારે પણ કોઈ અમારે ધાર્મિક કાર્યક્રમ કરવો હોય, નવરાત્રી હોય કે પછી બીજા કોઈ પણ આયોજન હોય, ત્યારે અમને એમના તરફથી તરત જ અમને સહકાર મળતો રહે છે. આપણે જે શિવલિંગના દર્શન કરીએ છીએ દરરોજ, તે શિવલિંગ ખાલી અમે એમને કીધું હતું એક જ વખત કે ભાઈ અમારે શિવલિંગ બનાવવું છે, તો આપણા જ બિરલાના કોન્ટ્રાક્ટર શ્રી બબલુભાઈ એમને આ સેવા આપી છે શિવલિંગ બનાવવાની. તેઓ અત્યારે ઉપસ્થિત રહી શક્યા નથી, પણ અમે આવશે ત્યારે એમનું પણ અમે સન્માન કરવા ઈચ્છીએ છીએ. એ થોડા વ્યસ્ત શેડ્યુલમાં હોય કામમાં એટલે નથી આવી શક્યા, પણ એને અઠવાડિયું સુધી સતત મહેનત કરી અને આ પથ્થરમાંથી ભગવાનને જગાડ્યા છે. તો આપણે બધા એનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ આપણી વચ્ચે શ્રીરામ વોલન્ટરી બ્લડ બેંકના શ્રી જયપાલસિંહભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આની પહેલા પણ જ્યારે આપણે રક્તદાન કેમ્પ કરેલ હતો ત્યારે તેઓએ આપણને સેવા આપી હતી. આજુ વખતે પણ એમને આપણને સેવા આપી છે ને ભવિષ્યમાં જ્યારે પણ એમને કીધું છે મારા જેવું કંઈ પણ કામ હોય તો હું તમારી સાથે જ છું. અને આ બ્લડ ડોનેશન જે કરશે તેને ભવિષ્યમાં પણ બ્લડની જરૂર પડશે તો ફ્રી ઓફ એને બ્લડ આપવામાં આવશે. તો વધુમાં વધુ લોકો પોતાનું રક્તદાન કરી અને માનવ જિંદગી બચાવે. તો હું મુકેશભાઈ શાસ્ત્રીજીને વિનંતી કરું કે તેઓ શ્રી જયપાલસિંહભાઈનું સ્વાગત કરશે. બ્લડ ડોનેશન કેમ્પ તેઓ 44 ગામડાને દત્તક લઈ અને ત્યાં પોતાની સેવાઓ બ્લડ ડોનેશનના માધ્યમથી કરે છે. તો આપણે તાળીઓથી તેમને વધાવીએ.
આપણા જ આજના જે યજ્ઞના આચાર્ય પદે જે મુકેશભાઈ શાસ્ત્રીજીએ ખૂબ જ સુંદર શૈલીમાં કર્મકાંડ કરાવી અને અમને બધાને યજ્ઞ કરતી વખતે એવો ભાવ થયો કે ભગવાન આપણી આહુતિઓ સ્વીકારે છે અને ખૂબ જ અમને પ્રેમથી કર્મકાંડ 3-4 કલાકમાં કેવી રીતે પસાર થઈ ગયા ખબર ન પડી. એવો સરસ યજ્ઞના આયોજક અને આચાર્ય શ્રી મુકેશભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે હું કેપી બાપુને વિનંતી કરીશ કે આપણે સૌ તાળીઓથી આ ઘડીને વધાવી લેશું. ત્યારબાદ આપણે જે આ વ્યાસપીઠની પાછળ જે બેકગ્રાઉન્ડમાં ચિત્ર જોઈએ છીએ, જે અમરનાથનું ચિત્ર છે, આ બાજુ માતા જગદંબાનું છે અને બારોબાર જે શિવનું ચિત્ર છે, તે બધા ચિત્રનું ફ્રેમિંગ વર્ક આપણા જ બિરલાના કોન્ટ્રાક્ટર જગદીશભાઈ સુતારે કરેલું છે. અમે એનું પણ સન્માન કરવા ઈચ્છતા હતા, પણ તેઓ પણ એના શેડ્યુલમાંથી આવી નથી શક્યા, તો અમે એમને પણ યાદ કરીએ છીએ. તેમજ અમારા કાર્યમાં બહેનોમાંથી એક બેન એવા છે કે જે દરેક કામમાં પોતાનો સહયોગ દરરોજ આપે છે. એવા રીટાબેનને હું વિનંતી કરીશ કે રીટાબેનનું સ્વાગત અમારા જસવંતીબેન કરશે. બહેનોની ટીમ અમારી એવી છે કે કાલે રાત્રે અમે એમને કીધું કે અમારે પ્રસાદી માટે લાડવા બનાવવાના છે, તો એ બધા બહેનોએ રાત્રે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં અમારું ટાર્ગેટ પૂરો કરીને આવ્યો. ને આની પહેલા પણ એ લોકોએ 7 થી 8 કલાક સુધી સતત સેવા આપીને લાડવાનો પ્રસાદ બનાવ્યો હતો. તો આ તકે અમે એ બધી લાડવા બનાવવાળી બહેનોનો પણ ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ ને એનો ઋણ સ્વીકાર કરીએ છીએ. ને જ્યારે જ્યારે પણ આપણી કોલોનીમાં કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય ત્યારે બધા બહેનો મળીને એટલા પ્રેમપૂર્વક સેવા કરતા હોય છે કે આ જોઈને આપણે એવું લાગે કે આપણે બધા એક પરિવારના હોઈએ. તો આ તકે હું સૌ બહેનોનો તેમજ લક્ષ્મીનારાયણ સત્સંગ મંડળના જાગૃતિબેન તેમજ એની ટીમનો પણ ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે ગઈકાલે તે લોકોએ ખૂબ જ સરસ સુંદર શૈલી હતો. તેમજ સોઢાભાઈનો પણ અમે આ તકે ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ. આ કાર્યક્રમમાં જે લોકોએ અમને આર્થિક તન મન અને ધનથી સહયોગ આપ્યો છે, તેમાં બી ટાઈપ, એસ ટાઈપ, સી ટાઈપ, એજ્યુકેટિવ ને નિર્માના તમામ ઓફિસરો અને મેનેજમેન્ટ, ઇન્દિરાનગર, દંગા વિસ્તાર સૌનો આ તકે અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ઋણ સ્વીકાર કરીએ છીએ કે હે પરમાત્મા એમના ધંધામાં બરકત ખૂબ જ આપે અને સૌને સારું આરોગ્ય આપે તેવી ભાવના. શિવકથાની પૂર્ણાહુતિ બાદ પોથી યાત્રામાં જેનો પણ પૂજામાં પોથી ઘરે લઈ જવી હોય તે લોકો હજી પણ અહીં અમારા કાઉન્ટર ઉપર નામ લખાવી દેશે તો એના ઘરે પોથીની પધરામણી કરવામાં આવશે. પોથીનો કોઈ ચાર્જ રાખેલો નથી. તેના માટે ઘરે બાજુ અત્યારે મારે કાંઈ કહેવાનું રહેતું નથી. બધા કાર્યકર્તા ભાઈઓની મહેનતથી આ કાર્ય અમે પૂરું કરી શક્યા છે. તો તમામ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું. તેમજ ગણેશ મિત્ર મંડળ, સત્સંગ મહિલા મંડળ, તેમજ આપણા લક્ષ્મીનારાયણ મંડળ, આ બધા મંડળોનો પણ આભાર માનું છું કે તેઓ બધાના સાથ સહકારથી જ આ કાર્ય સંપન્ન થયું છે. અને ખાસ તો કેપી બાપુની વાત કરું તો આજે અમે સક્ષમ નહોતા કે આજના બધા કથાકારોના ચાર્જ ના, પણ એમણે કોઈ પણ ચાર્જ લીધા વગર આપણે આ કથાનું આયોજન કરાવી આપ્યું છે. એટલે આ તકે તમામ કોલોની, બિરલાનગર, ઇન્દિરાનગર, સૌકેમ દંગા તમામ વતી હું તમામ બાપુનો આભાર માનું છું. બ્લડ ડોનેટ કેમ્પ ચાલુ છે. જો કોઈ ભાઈઓ બહેનોને બ્લડ દેવાનું હોય તો તેઓ ત્યાં પાછળ જગ્યા છે. અને આજે શિવ મહાપ્રસાદી રાખેલી હોય તો બધાએ પ્રસાદી લઈને જવાનું છે. 7:30 વાગે આપણે પ્રસાદી શરૂ કરશું અને એક બાજુ પોથી યાત્રા પણ ચાલુ થઈ જશે. તો બધા ભાઈઓ બહેનો જરૂરથી પ્રસાદી લઈને જાય. અને આજે વિદાય સમારંભ રાખેલો છે. આજે છેલ્લો દિવસ છે આપણે કથાનો. આટલા દિવસ જોતા દિવસમાં એમ શરૂઆતમાં અમને થતું હતું કે બધું કઈ રીતે ભેગું કરશું ને, પરંતુ 7 દિવસ જોતામાં ક્યાં જતા રહ્યા એ કંઈ ખબર પડી નહીં. બાપુનો અસ્ખલિત પ્રવાહ વાણીનો એવો વહેતો હતો કે જેમાં સમયનો કોઈ ભાન નથી રહ્યો ને સમય પસાર થઈ ગયો છે. તો તમામ
કાર્યકર્તા ભાઈઓ બહેનો કાંઈ કોઈની પણ અમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગીએ છીએ. ક્યાંય પણ કંઈ અમારાથી કાંઈ વર્તનમાં કાંઈ કોઈને માન અપમાન મતલબ કોઈને સન્માન દેવામાં અમે ઉણાવ ઉતરા હોય કે એવું કાંઈ પણ અમારાથી ભૂલ થઈ તો અમે માફી માંગીએ છીએ. અને બસ અત્યારે હવે કથાનો દોર આપણે આગળ ચલાવીએ. કે તમે જે બધા કલાકારોનું સન્માન સાલ ઉઠાડીને કર્યું તેવી જ રીતે મારે પણ બધાનું સાલ ઉઠાડીને સન્માન કરવું છે. અમારા આયોજનમાં જેને મહત્વનું યોગદાન આપ્યું છે તેવા જગદીશભાઈ સુતાર ના નામથી, શિવ જોગીના નામથી અમારી કોલોનીમાં જે સેવા કરે છે અમારું, તેવા જગદીશભાઈ કે તમારે આ ફ્રેમિંગ કરી દેવાનું છે એટલે તરત જ હાજર હોય ને આજે આપણે સુંદર જે ભગવાનના ચિત્રના દર્શન કરીએ છીએ તેમાં જગદીશભાઈનો મોટી સેવા છે. તો બાપુના આશીર્વાદ મેળવી અને તેઓ પણ ધન્યતા અનુભવશે. હવે હું શ્રી દિલીપભાઈને વિનંતી કરું કે તેઓ ક્રમબદ્ધ બધાનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. સૌપ્રથમ વિશાલભાઈ દવે જેઓનું સન્માન દિલીપભાઈ શાલ ઓઢાડીને કરશે. આપણે સૌ તાળીઓથી વધાવશું કે આપણા આંગણે વ્યક્તિગત સન્માન કરવાનો જેને ભાવ થાય છે એવા પણ આપણી વચ્ચે યજમાન છે. ત્યારબાદ દિવ્યેશગીરી ગોસ્વામીનું પણ તેઓ શાલ ઓઢાડી અને સન્માન કરશે. આપણા શિવકથાના આયોજનને માન આપી અને અત્રે પૂર્વ કાઉન્સિલર શ્રી વનરાજભાઈ આપણી વચ્ચે છે તો આપણે તેઓને બોલાવીએ કે તેઓ પણ શિવકથામાં હાજરી આપી છે તો શાસ્ત્રીજીનું પુષ્પ હાર દ્વારા તેમજ શાલ ઓઢાડી અને સન્માન કરશે. વનરાજભાઈનો સ્વભાવ એવો છે કે ગમે ત્યારે અમે એમને ભગવાનના કાર્ય માટે કાઉન્સિલર હતા પૂર્વ, તેઓ આપણને સહકાર આપતા રહે છે. તો આ તકે તેઓ પણ આપણું આંગણું પાવન કરવા આવ્યા છે તો એમનો પણ ખૂબ ખૂબ હૃદયથી આપણે આવકારીએ છીએ. ખૂબ ખૂબ દિલીપભાઈ તમારો આભાર. આટલા આમંત્રિત મહેમાનોનું મંગલમ પાર્વતીનાથ મંગલાય તનોહરઃ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે મા નારાયણી નમોસ્તુતે. ઇતિ આરતીક્યમ. બધાએ હાથેથી ભગવાનને આરતી આપી દીધી જ્યાંથી ઊભા ઊભા. હસ્તે હિ દેવા. પછી તમારા થાળીમાં ફૂલ હોય તો ફૂલની પ્રદક્ષિણા કરી ત્યાંથી પધરાવી દો. પુષ્પે હિ દેવાભિવંદનમ. પછી તમે બધા આરતી પોતપોતે લઈ લ્યો. સ્વાત્મ કલ્યાણાર્થે આત્માભિવંદનમ. ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરી જવાની. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત ક્ષમસ્વ. યદક્ષર પદભ્રષ્ટમ માત્રાહીનમ ચ યદ ભવેત તત્સર્વં ક્ષમ્યતામ દેવ. પ્રસીદ પરમેશ્વર પ્રસીદ પરમેશ્વર. ઓમ ભૂર્ભુવઃ શામ સદા શિવાય નમો નમઃ. પ્રાર્થના પૂર્વક ક્ષમા પ્રાર્થના સમર્પયામિ. તમે બધા પોતપોતે આરતી લઈ. બોલી જનકેશ્વર મહાદેવ કી જય. શિવ કથાની પોથીનું આપણે યાત્રા અહીંથી શરૂ કરે છે. બધાના ઘરે ક્રમબદ્ધ આપણે પોથીને પધરાવશું. ઓમ નમઃ શિવાયની ધૂન બોલતા બોલતા
આપણે સૌ પોથીને આપણે ઘરે લઈ જશું. કે કેપી બાપુને પણ આપણે શાલ ઓઢાડીને સન્માન કરશું. તો હું દિલીપભાઈને વિનંતી કરું કે તેઓ આ ક્રમને ઝડપથી આટોપી શિવકથાને આપણે આગળના દોરમાં લઈ જઈએ. હજી આપણે આરતીનો ક્રમ પણ કરવાનો હોય, તો હું દિલીપભાઈને વિનંતી કરું તેઓ શ્રી કેપી બાપુનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવા માંગતા હોય તો ત્યાં વ્યાસપીઠ ઉપર કરી લેશે. સન્માન આપણા બધાનું ભગવાન તો કરે જ છે, પણ આપણે પણ ભગવાનનું સન્માન કરીએ છીએ. એવી રીતે ભગવાનના ગુણગાન ગાનારનું પણ આપણે સન્માન કરીએ છીએ. તો આ સન્માનનો ક્રમ અહીં આપણે પૂરો ન કરીએ છીએ ને હવે આગળનો ક્રમ કથાનો આપણે ચાલુ કરશું. આજની કથાની પૂર્ણાહુતિ બાદ આપણા જ શિવકથાના આયોજક અને આપણા જ કર્મચારી ભાઈ શ્રી જનકસિંહભાઈનું આજે જન્મદિવસ પણ છે અને તેઓ નોકરીમાંથી પણ ગઈકાલે નિવૃત્ત થયા છે. તો સૌનો ભાવ હતો કે શિવકથાના આયોજન બાદ આપણે તેની જન્મદિવસની ઉજવણી તેમજ વિદાય પાર્ટી પણ રાખેલી છે. તો સૌ તેમાં પણ જોડાજો અને સાંજે 7:30 વાગે અહીં મહાપ્રસાદીનું પણ આપણે આયોજન કરેલું છે. તો સૌ લોકો મહાપ્રસાદ લઈને જ જાય તેવો અમારો આગ્રહ છે. બધા માટે પ્રસાદની પૂરતી વ્યવસ્થા કરેલી છે. તેના દાદા શ્રી જનકસિંહભાઈ જાડેજા તેમજ તેમના પુત્ર બેગજાનસિંહ જાડેજા તેમજ તેમના ધર્મપત્ની હર્ષિકાબા તરફથી કરેલું છે. તો આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ કે તેમનો ભાવ છે કે મારે શિવકથામાં બધાને પ્રસાદ લેવડાવો છે. તો આ તકે હું પણ તેમનો આભાર વ્યક્ત કરું છું. તો બધા લોકો પ્રસાદ લીધા વગર કોઈ ના જાય. આજે બધા લોકો પ્રસાદ લઈને જ જાય ને બ્લડ ડોનેશનમાં વધારેમાં વધારે લોકો જોડાય તેવો અમારો આગ્રહ છે. આગળની કથા માટે હું શ્રી પેલા લેડીઝ લઈ લેવા બરોબર ને. આ જેન્ટ્સ 2 મિનિટ જાળવી જાવ પેલા ભૈયા. જેન્ટ્સ 2 મિનિટ જાળવી જાવ. લેડીઝ ને લઈ લેવા દો પેલા લેડીઝ ને લઈ લેવા દો પેલા. બે બાજુ ગાડી જ છે. આ વાહ વહી જાવ થોડાક, વાહ વહી જાવ. આ ઓલી બાજુ વહી જાવ થોડાક, ઓલી બાજુ વાહ વહી જાવ. જાવ 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 ત્યાં કોઈ નથી. આયલા જાવ. આ વાહ વહી જાવ બેન, વાહ કોઈ કોઈ હે નહીં. ત્યાં સુધી ક્રમબદ્ધ દીપુ કોની છે? હાલ ઉડે ને ધ્યાન રાખજો એકબીજાને. प्रसाद ले भाई, चप्पल पड़ी होता है. अनजाने लोगों में कोई साथी तो मिलेगा, अनजाने लोगों में कोई साथी तो मिलेगा, कोई तो होगा
લાવો તાજુ ભર દો નાખી દે નાખી દે ભાઈ ચાવડા ભાઈ ને આપી દેજો પાછળ ભાઈ ભૂંગરા ગોપાલભાઈ હા ગોપાલ શું કરે ડબલ લેવા દો બધી લાઈન છેલ્લે એક જ થાય એમું રાખજો એમ તમે એમું નહીં રાખો ને જો તમે સાહેબ जीवन से तेरी आँखें दूर करे जीने के लिए सागर भी तरसते ભલે નહીં વાંધો નહીં મારો ફોટો ના આવે ને એટલે તને લેવો એટલે તો કર્યો આમ ફરી જાવ મારી આમ ફરી જાવ લાઈટ આવે હા થોડી આયા તો જોઈ લેવા પાછો ધક્કો ખાવો અહીંથી નજીક જ છે હા આગળ પ્રસાદ છે માંથી રૂમાલ લઈ ડાબો હાથ અહીં રાખી જમણા હાથેથી ભગવાનને જમા હા ચાંદો કરજો નમસ્તે રુદ્રમન્યમ તો કવે નમ ભાવ ભ્યાનું તો દે નમઃ જમાડ ભગવાનના ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા ભગવાનની આરતી થઈ नागेन्द्राय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय
भूतनाथ महेश्वराय मंदार पुष्प बहु पुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय मंगलम भगवान शंभो मंगलम वृषभध्वज मंगलम पार्वतीनाथ मंगलाय तनोहर दौष्ट्रा करालवदने शिरोमाला विभूषणे चामुंडे मुंड मथने नारायणी नमोस्तुते अनादि निधनो देव संत चक्रधर अक्षय पुंडरीकाक्ष पितृमोक्ष प्रदो भव आते भगवान आरती આપી દી હસ્તે દેવાભિવંદનમ દિયાસ્તપલ તમે આરતી લઈ આત્મ કલ્યાણાર્થે આત્માભિ વંદનમ ગાડીમાં જોઈએ જો ભાઈ તમે એટલે ગાડીમાં સીધી પોતી લેવાનું સર લઈ લે મારે લઈ લે દઈ દે ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે મોરું ખાઈ જોડે जन्नत का नक्शा आ गया जब सामने फूलों से भी दिल न मिला हम लगा जन्नत की बहारों के पैरों के मुस्कुराने से दिल बहलता